તમે એક કન્યા જોઈ હોય, બે કન્યા જોઈ હોય, 3 જોઈ હોય, 5 વખત જોવા ગયા હોય, 10 વાર જોવા ગયા હોય, 13-14 વાર જોવા ગયો હોય ને 15મી વખત તમે જાઓ અને તમે ત્યાં ખાલી આમ મોઢું કરો કે હા બરાબર છે, ખાલી એકવાર હા પાડો, એમાં ખાલી 60 વર્ષનો સંબંધ બંધાઈ જાય. ત્યારે એ કઈ નાનું મોટું સમર્પણ નથી. લગ્ન છે હજારો માણસોની વચ્ચે, અગ્નિની સાક્ષી એ પવિત્ર બ્રાહ્મણોના પવિત્ર મંત્રો દ્વારા તમે જેની સાથે 4 ફેરા ફરો છો એ જીવનના સુખ અને દુઃખના બંનેના સરખા સાથીઓ છો. જ્યારથી લગ્ન થયા ત્યારથી મૃત્યુ સુધીની તમારી યાત્રાની અંદર તમે 2 જ આત્માઓ એવા હો છો કે જીવનમાં ક્યારેક એવો સમય આવે ત્યારે થોડીક વાર માટે તમે અલગ થાવ છો. સરસ મજાનો એક પ્રસંગ છે. કોલેજની અંદર ફંક્શન હતું અને બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સફળ થયેલા બધા વિદ્યાર્થીઓ એ ફંક્શનમાં આવેલા અને આખું ગ્રાઉન્ડ મોટું ભરેલું બધા વિદ્યાર્થીઓથી. અને કોલેજના મહાન રિટાયર્ડ પ્રોફેસર જે આ બધા યુવાન હતા એ બધા જુવાનિયાઓને ભણાવેલા ખૂબ જ પ્રેમથી, ભાવથી. હવે સાહેબ હજી આવ્યા નહોતા, એને આવવાની વાર હતી અને આ બધા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ બધા હતા. ઘણાના લગ્ન થઈ ગયા હતા, ઘણાને ઘરે સંતાનો હતા, ઘણા મોટા મોટા બિઝનેસમેન હતા, મોટી મોટી કંપનીઓ ચલાવતા હતા. આજે સાહેબ આવ્યા નહોતા એટલે સ્ટેજ ઉપર જોક્સ ચાલતા હતા અને એક દ્રષ્ટિએ તમે તપાસ કરો તો સૌથી વધારે જોક્સ એ પતિ અને પત્ની ઉપર થતા હોય. કદાચ 2-5 મિનિટ માટે આનંદ માટે જોક્સ હોય તો એ ભલે હોય, પણ એટલું યાદ રાખજો વાલા ભક્તજનો, જે તમારું ઘર સાચવે છે, તમારા છોકરાને સાચવે છે, તમારા મહેમાનને સાચવે છે અને એના કરતાં પણ અગત્યની વાત એ તમારી આબરૂને પણ સાચવે છે. ત્યારે ભૂલતા નહીં, એ ઘરની લક્ષ્મી છે. સારા અને મોડા પ્રસંગોમાં બીજું કોઈ નહીં આવે, એ એક જ તમને સહયોગ આપશે. કદાચ તમે ગમે એટલા મોટા બિઝનેસમેન હશો, ગમે એટલા મોટા પૈસાદાર હશો, પણ જે દિવસે જો ઘરવાળી સરખી ન ચાલે એ દિવસે બિઝનેસ પણ સરખો ન ચાલે. જે દિવસે ઘરવાળી સાથે સંબંધ બગડે એ દિવસે મીટિંગો પણ તમારી બગડે. અને જે દિવસે ઘરવાળી સામે પડે એ દિવસે દુનિયાની અંદર સારા બે બધા થાકી ગયા છે. ત્યારે મોટો ઉપકાર માનજો એનો કે સારો મોડો ગમે એવો પ્રસંગ હોય, ગમે એવું હોય, એ બધું જ સહન કરીને તમારી સાથે રહે છે. સબ કુછ ત્યાગ કરકે. પતિ પત્ની બેઠા હતા એટલે પત્નીએ કીધું, આ કપાળ મારું, પણ આ કપાળની અંદર જે મેં સેથો રાખ્યો છે, સેથો પીરો છે, એ તમારા નામનો છે. આ હાથ મારા, પણ આ હાથની અંદર જે ચૂડલો પહેર્યો છે એ તમારા નામનો પહેર્યો છે. ગળું મારું, પણ આની અંદર જે મેં મંગળસૂત્ર પહેર્યું છે એ તમારા નામનું પહેર્યું છે. આ માથું મારું, પણ આની ઉપર જે હું ઓઢણી ઓઢું છું એ હું તમારા નામની ઓઢું છું. આ નાક મારું, પણ આમાં જે નથ છે એ તમારા નામની છે. આ કાન મારા, પણ આમાં જે મેં કુંડળ પહેર્યા છે એ તમારા નામના છે. બીજું તો હું શું કહું, વડીલોની આગળ ખોળો પાથરીને આશીર્વાદ હું માગું, પણ એ આશીર્વાદ અખંડ સૌભાગ્યવતીના એ પણ હું તમારા માટે લઉં છું. કડવા ચોથના વ્રત કરું, તપ કરું, જપ કરું, આ બધું જ કરું, આ બધું જ સહન કરું, એ પણ તમારા આયુષ્યને માટે, તમારા સ્વાસ્થ્યને માટે સહન કરું. વધારે તો બીજું શું કહું, ઘરને સંભાળું હું, પણ ઘરની બહાર નામ પ્લેટ જે લાગે, નેમ પ્લેટ, એમાં નામ તમારું હોય. દીકરાને 9 મહિના પેટમાં હું રાખું, 3 મહિના છાતીએ હું ચાપું, પણ એ દીકરો મોટો થાય તો એ તમારો, મારું નામ તો કાંઈ નહીં. આખું બધું જે પણ કરું એ બધું તમારા નામનું કરું. તમે એ તો કયો મારા નામનું તમારી પાસે શું છે? ત્યારે અહીંયા સ્ટેજ ઉપર પતિ પત્નીના જોક્સ ચાલતા હતા અને એમાં બરોબર સાહેબ આવ્યા. એટલે સાહેબ તો અનુભવી ખૂબ જ, સાહેબને તાળીઓના ગડગડાટથી વધાવવામાં આવ્યા. સાહેબ આખા વાતાવરણને પારખી ગયા કે અત્યારે શું ચાલી રહ્યું છે. પીઢ વ્યક્તિત્વ હતું પોતાનું. સંસારના કેટલાય સારા મોડા કડવા મીઠા બધા જ અનુભવમાંથી પોતે પસાર થયેલા. અને સાહેબ આવ્યા, બાજુમાં સરસ મજાનું બ્લેક બોર્ડ હતું. એટલે સાહેબે પહેલા તો બધાને હળવા ફૂલ જેવા કરી દીધા. પછી સાહેબે વાત કર્યું કે
તમે બધા જ વિદ્યાર્થીઓ મારી સાથે મારે પાસે ભેણા છો. આજે બધા જ ભણી ગણીને મોટા થયા, ઘણા કરોડોપતિ છે, બિઝનેસમેન છે, ઘણાના લગ્ન થઈ ગયા છે, ઘણાના ઘરે સંતાન છે. તો અહીંયા મારે સ્ટેજ ઉપર એક એવી દીકરીની જરૂર છે કે જે મારી પાસે ભણી હોય, એની ઘરે સંતાન હોય, એવી દીકરી એને આજે મારે આ સ્ટેજ ઉપર બોલાવી છે. અને એક સરસ મજાની મારે તમને બધાને રમત રમાડવી છે. એક હોશિયાર કાબિલ એકદમ હિંમતવાળી દીકરી છે, સ્ટેજ ઉપર આવી, સાહેબને પગે લાગી અને કીધું, બોલો સાહેબ, શું રમત છે? સાહેબે કીધું, જોવો મિત્રો, તમે બધા જ મારી પાસે ભણેલા છો, આપણે બધાએ એક રમત રમવાની છે અને આ રમતથી આપણે અંદરથી બધાએ જાગૃત થવાનું છે. રમતની અંદર આ દીકરી અહીંયા રમત રમશે, એ તમારા બધાનું પ્રતિનિધિત્વ કરશે, પણ એની સાથે તમારે બધાને પણ રમતું જવાનું છે. બધા તૈયાર થયા અને સાહેબે રમત શરૂ કરી. દીકરીને કીધું, જો બેટા, રમત અઘરી છે, તું એકલી નથી રમતી, તારી સાથે આ બધા જ રમે છે, તું ખાલી એનું પ્રતિનિધિત્વ કરે છે, પણ પરીક્ષા તારે એકલીને દેવાની છે, એટલે તું ઓછું નહીં લગાડતી. કાંઈ વાંધો નહીં સાહેબ, જે પણ રમત હોય એ કયો. સાહેબે મોટું બ્લેકબોર્ડ હતું, ત્યાં કીધું ને ચોક આપ્યો હાથમાં, લે દીકરી આ ચોક. હવે તારે તારા નજીકમાં નજીક, અંગતમાં અંગત સંબંધી હોય એવા 25 વ્યક્તિના નામ તારા સહિત આ બ્લેકબોર્ડ ઉપર લખવાના છે. ખૂબ સરળ હતું, લખી નાખા 25 નામ બ્લેકબોર્ડ ઉપર. ફટાફટ 25 નામ પોતાના, પોતાના છોકરાનું, મા બાપનું, સાસુ સસરાનું, ભાઈ ભાભીનું, બધાનું નામ લખી નાખ્યું, જે પણ નજીકના સંબંધી હતા એનું. પછી સાહેબે કીધું, જોવો મિત્રો, આટલા 25 સંબંધી હોય, બધાને પોતપોતાના નજીક હોય. પછી સાહેબ કે, હવે દીકરી, આમાંથી તું 10 નામ એવા ભૂસી નાખ કે તારે જિંદગીમાં એની ખૂબ ઓછી જરૂર પડતી હોય, ક્યારેક ક્યારેક જરૂર પડતી હોય. દીકરીએ ફટાફટ 10 નામ ભૂસી નાખ્યા. થોડી વાર થઈ એટલે સાહેબે કીધું, કેટલા નામ રહ્યા? હવે 15 નામ. એટલે સાહેબ કે, બેટા, હવે થોડુંક અઘરું શરૂ થાય છે, હવે આમાંથી બીજા એવા 5 નામ તું ભૂસી નાખ કે જે તારાથી થોડાક દૂર હોય. હવે આ દીકરીને થોડુંક અઘરું લાગ્યું, આમાંથી મારે કોને કાઢવા? આમાં સાસુ સસરાનું નામ છે, મામા મામીનું નામ છે, માસા માસીનું નામ છે, બધાના નામ છે સંબંધીઓના. પણ તેમ છતાં પણ હિંમત કરીને એને બીજા 5 નામ કાઢી નાખ્યા. કેટલા નામ રહ્યા? 10 નામ. પછી સાહેબે કીધું કે હવે હજી આમાંથી બીજા 5 નામ તારે ભૂસવાના છે, એ ભૂસી નાખ. કે જીવનમાં તારે છેલ્લા શ્વાસ સુધી એની ઓછી જરૂર પડતી હોય, બહુ અંગત સંબંધ ન હોય, એવા 5 નામ તું ભૂસી નાખ. દીકરીએ નામ 5 ભૂસી નાખ્યા. કેટલા નામ રહ્યા? 5 નામ. હવે એ 5 નામમાં પોતાના મા બાપનું નામ હતું, એક પોતાના પતિનું નામ હતું અને એક પોતાના દીકરાનું નામ ને પોતાનું નામ. 5 નામ હતા. સાહેબ કે, હજી આમાંથી તારે 2 નામ ભૂસી નાખવાના છે. આખું જ વાતાવરણ ગંભીર થઈ ગયું. સાહેબ ના પગમાં પડી ગઈ દીકરી, અરે સાહેબ, હવે રેવા ગયો આગળ રમત. સાહેબ કે, આ તો ખાલી રમત છે, હિંમત કર, આ તો ખાલી આમાંથી તારે 2 નામ ભૂસવાના છે. દીકરી ઊભી થઈને પોતાના મા બાપનું નામ ભૂસી નાખ્યું. જે મા બાપે પોતાને દીકરીને જન્મ આપ્યો તો, અત્યાર સુધી મોટી કરી હોય, લગ્ન કરાવ્યા હોય, એ સગા મા બાપના નામ ભૂસી નાખ્યા. સાહેબ કે, હજી અઘરું છે. હવે આ 3 નામમાં એક નામ તારું, તારા પતિનું ને તારા છોકરાનું નામ છે. હવે આમાંથી તારે એક નામ કાઢી નાખવાનું છે. આખું ઓડિયન્સ બધા રડવા લાગ્યા, કાઢવું કોનું નામ? અને દીકરીએ હિંમત કરીને, આ તો સંસ્કારવાન દીકરી હતી, અને દીકરીએ પોતાના દીકરાનું નામ કાઢીને